હાલો મિત્રો, તો રામ રામ સીતારામ બધાને। તો આપણે આવી ગયા છે આપણા ગામમાં। તો આજ તો 2 દિવસ થઈ ગયા ગામમાં આવવાના। અમારા ગામડે ઘર છે ત્યાં રહેવા આવી ગયા છે। તો 1 મહિનો રહેવાનો છે, પછી પાછો હતા ત્યાં જ જવાનું છે ખેતરમાં રહેવા। તો આપણે આવી ગયા છે ત્યારે અમારા ગામના માતાના મંદિરે। તો નવું માતાજીના દર્શનીય મંદિર છે, બતાવી દઉં તમને હું। તો છે અમારા હનુમાન દાદાનું મંદિર, છે। તો જૂનું મંદિર હતું તેને તોડીને નવું બનાવ્યું। આ મંદિર નવું બનાવ્યું છે અને જૂનું મંદિર છે જે તે તોડીને પાછું એને પણ નવું બનાવે છે। વિહતમાનું છે મંદિર। તો તમને મંદિરના અંદરના દર્શન કરવા જઈ રહ્યા છે આપણે અંદર। આ છે આપણે માતાજીનું મંદિર। તો સામે દેખાઈ રહ્યો છે વિહત માતાનો ફોટો। તો આ વિહતમાનું મંદિર છે, તમે જોઈ શકો છો। તો મંદિર છે અને આપણે જે જૂનું મંદિર હતું મેં તમને બતાવ્યું તે આ છે। તે માજી પછી લાગી રહ્યા તે જૂનું મંદિર હતું। આ નવું બનાવ્યું, પછી આજુ પાછું આ તોડીને પાછો આને નવું બનાવવાનું છે। તે કામ ચાલી રહ્યું છે મંદિરનું। મંદિરની અંદર જ્યાં છે માતાજી અંદરના ફોટો છે વિહત માતાનો। આ છે ગણપતિ, વિહત માતાનું છે આ મંદિર। છે દાનપેટી છે અને મંદિર ઊંચું છે, સરસ મજાનું બધું વાતાવરણ એકદમ હરિયાળી છે ઘણી બધી અને સારી લાગી રહી છે। તો તમને ત્યાં દેખાતું હશે સામે તલાઈ જેવું છે, પાણી છે। બહુ વરસાદ થયો, પાણી જ છે, દેખાઈ રહ્યું છે તમને। આ આપણે બહુચરાજી લાઈન છે, બહુચરાજી લાઈન પર મારું ગામ આવેલું છે। તો કોઈ બહુચરાજી કે અંબાજી હેડીન ચાલકો માટે પણ આશ્રમ છે। તો એની અંદર વિશ્રામ કરી શકે ને રહી શકે એટલા માટે છે આવ્યું। તમને કોઈ જો મારા ગામનું તમને નામ નહીં દીધું, મારા ગામનું તમને આજે તમને બોર્ડ બતાવી દઈશ કે મારું આ ગામ છે અને સુરનગર જિલ્લામાં મારું ગામ આવેલું છે। તો તમને મારું ગામનું બોર્ડ તમને જે બતાવી દઉં છું। આ છે મારા ગામનું બોર્ડ, આ દરિયાણા સુરનગર જિલ્લામાં આવેલું છે। તો આ છે મારું ગામ। મિત્રો આપણે આપણા ગામડાના અને લાઈફસ્ટાઈલના વ્લોગ અને ખેતીવાડીના વ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। અને આવા જ આપણે નવા વિડીયો લઈને આવશું આપણે ખેતીવાડીના અને આ ગામડાના આપણે વ્લોગના અને ટ્રેવલિંગના વિડીયોના પણ વ્લોગ લઈને આપણે આવશું। તો આપણી ચેનલ પર જે નવા વ્યુઅર હોય તો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથને સપોર્ટને સહકાર આપજો। જય માતાજી।